જય સંવિધાન. હું ચિરાગ ઝાલા, યુવા કોળી એકતા સંગઠન ગુજરાત અધ્યક્ષ. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મીઠાપુર નક્કી ગામમાં કોળી સમાજના વિશાલ મકવાણા જે માંડવાના આગલી રાતે મીઢોર બંધા યુવાનને એક કળપીણ હત્યા અસામાજિક તત્વો અને વિધર્મીઓ દ્વારા કરવામાં આવી. અમને જાણવા મળ્યું છે કે ત્યાંની પોલીસ અધિકારીઓ દ્વારા માત્ર 2 આરોપીને પકડીને ભીનું સંકેલવામાં આવે છે. ખરેખર આ સરકાર અને પોલીસ તંત્રને હું કહેવા માંગુ છું કે જો આ હિન્દુ રાષ્ટ્રની જે વાતો કરે છે સરકાર, તેમજ આજે હિન્દુ કોળી સમાજના દીકરા કે સમાજના સર્વ દીકરાઓ જો સુરક્ષિત ન હોય અને અસામાજિક તત્વો બેફામ જો આટા મારતા હોય અને ચાકુના ઘા મારી કળપીણ હત્યા કરી દેવામાં આવતી હોય, તો આ વિશાલ મકવાણા નામના યુવાનને જે અસામાજિક તત્વો એ હત્યા કરી છે તેને પકડવામાં આવે અને સીબીઆઈ અને ક્રાઇમ બ્રાન્ચની ઉચ્ચ અધિકારીની ટીમ બનાવવામાં આવે અને આની ન્યાયિક તપાસ મૂળ સુધી જવામાં આવે અને જે મુખ્ય આરોપીઓ છે તેને દબોચવામાં આવે. અને જો દબોચવામાં નહીં આવે અને માત્ર પોલીસ એવું સમજતી હોય કે 2 આરોપીને પકડી અમે તો ભીનું સંકેલી લેશું, તો એની ભૂલ છે. સરકારને હું કહેવા માંગુ છું કે આ ગુજરાતમાં 2.5 કરોડની વસ્તી કોળી સમાજની છે અને સૌથી વધારે હિન્દુ સમાજના લોકો વસવાટ કરે છે. જો આ અસામાજિક તત્વોને પકડવામાં નહીં આવે અને મૂળ સુધી આની તપાસ કરવામાં નહીં આવે તો આ ના પડઘા વિધાનસભા સુધી પહોંચશે. જય કોળી સમાજ, જય હિન્દુ સમાજ, જય સંવિધાન.